નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, હાલ જે છે એ ઉનાળાનો સમય જે છે શરૂ થયો છે। જમીનની અંદર જે છે એ સેન્દ્રીય ખાતર એટલે કે દેશી ખાતર, સોના જેવું ખાતર એ જમીનની અંદર નાખવાનો સમયગાળો થયો છે। ત્યારે મિત્રો, હાંસું હોનું કોને કહેવાય? જમીનની અંદર હાલના સમયગાળાની અંદર એ સેન્દ્રીય કાર્બન, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે અને આ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ એ મિત્રો શેના દ્વારા વધશે? સૌથી વધારે જે છે, જો ઓર્ગેનિક કાર્બન, સેન્દ્રીય કાર્બન વધારવું હશે, જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારવી હશે, તો મિત્રો સૌ પ્રથમ જે છે આ ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવેલું દેશી ખાતરની જરૂર પડશે। અને આ હોના જેવું ખાતર એ તમે જોઈ રહ્યા છો। આ દેશી ગાયોના ગોબરમાંથી એ તૈયાર કરવામાં આવેલું આ દેશી ખાતર એ મિત્રો આપશો તો બજારની અંદર જે છે એવા ઘણા બધા પડીકાઓ લઈને નીકળ્યા છે કે અમારું ઓર્ગેનિક કાર્બન આવે છે ને અમારું સેન્દ્રીય કાર્બન એમાં વધારે પ્રમાણમાં હોય છે। મિત્રો, એ બધી જ વાત જે છે એ ખોટી। પણ આ ગાયના ગોબરની અંદર 1 ગ્રામની અંદર 1 ગ્રામ ગોબરની અંદર 3,000 કરોડ કરતાં પણ વધારે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા હોય છે। અને આ ઘન જીવામૃત દ્વારા તૈયાર કરવામાં આવેલું આવા દેશી ગૌધનમાંથી, એના ગૌમૂત્ર અને ગાયના સાણમાંથી તૈયાર કરેલા આ સેન્દ્રીય ખાતર, સાણિયું ખાતર એ મિત્રો જો તમે ઉપયોગ કરશો તો તમારે જે છે એ આવા કોઈ પડીકા એ બજારમાંથી લઈને નાખવા નહીં પડે। ત્યારે આ વર્ષે એક નક્કી કરીએ કે જે ગોબર નાખીએ છીએ એ ગોબર જે છે એ આવા ઘન જીવામૃત તૈયાર કરેલા આવા દેશી સાણ જે છે એવામાંથી જે છે એ ઘન જીવામૃત જે તૈયાર કરવામાં આવ્યું છે એનો ઉપયોગ કરીએ। અને આવા ગૌશાળા છે, આવા પાંજરાપોળ છે, આ ગાયો જે છે એ ગાયોના ગોબરમાંથી આપણે ખ્યાલ છે કે આપણા શાસ્ત્રો એવું કહે છે કે ગાયના ગોબરની અંદર એ લક્ષ્મીજીનો વાસ છે। તો આ લક્ષ્મીજી જે છે એ એટલે બીજું કંઈ નહીં પણ આ સૂક્ષ્મ જીવાણુ છોડને જમીનની અંદર જે 17 પોષક તત્વોની જે જરૂરિયાત છે એ 17 પોષક તત્વો એ આ ગાયના ગોબરમાંથી એ મળી રહેશે। અને આ ગોબર જે છે એ ગોબરની અંદર આ તમામ પ્રકારના એ પોષક તત્વો હોય તો મિત્રો આ વર્ષે જે તમે રાસાયણિક ખાતર પાછળ જે લાખો રૂપિયા બગાડો છો તો એની સરખામણીમાં એ આવી રીતના ગાયના ગોબરમાંથી જે છે એ મિત્રો તૈયાર કરવામાં આવેલા દેશી ખાતર નાખવાનો આગ્રહ રાખજો। 25% ખર્ચ પણ જે છે જો તમે આ ગાયના દેશી ખાતરનો ઉપયોગ કરશો તો જમીન જે છે આપણી ચોક્કસ સુધરશે અને સેન્દ્રીય કાર્બન આપોઆપ વધશે અને જમીન જે છે આપણી ફળદ્રુપ થશે। મિત્રો, વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 700